હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ ટીમાણા અને દાત્રડ ગામની વચ્ચે આવેલા આ શેત્રુંજી નદીના પુલ પાસે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે કોઈ એવા ઐતિહાસિક મંદિર કે ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા હોઈએ છીએ જેની પાછળ કંઈક ઇતિહાસ, કંઈક જાણવા જેવું, કંઈક નવીન છુપાયેલું હોય છે. તો મિત્રો, અહીંયા પણ આજે એવા જ એક આપણે મંદિરની મુલાકાત લેવાના છીએ. આમ તો મિત્રો નાનકડી જ જગ્યા છે, પરંતુ ખરેખર સાંભળીને જોઈને આપણને આશ્ચર્ય થાય એટલો માતાજીનો ખાસ છે. આપ લોકો મિત્રો જોઈ શકો છો, બંને કાંઠે શેત્રુંજી ખૂબ સરસ ખળખળ વહે છે, ખૂબ સરસ ચોખ્ખું પાણી છે. અને મિત્રો, અત્યારે વરસાદનો માહોલ ઘણો બધો ઓછો થઈ ગયો છે, એટલા માટે અત્યારે પાણી થોડું ઓછું છે, નહીંતર આ પુલ ઉપરથી પણ પાણી પસાર થઈ જતું હોય છે. અને અહીંયા વાહન વ્યવહાર પણ પુલ પર સદંતર બંધ થઈ જતો હોય છે. વરસાદ સમયે આટલો બધો પાણીનો પ્રવાહ થતો હોય છે. અને વચ્ચે જે આ મિત્રો તમને ટાપુ દેખાય છે એ બધા જ પાણીમાં ડૂબી જતા હોય છે, એટલું બધું પાણી હોય છે. તો મિત્રો, આપણે જે માતાજીના મંદિરની વાત કરી રહ્યા છે તે છે ટીમાણા અને દાત્રડ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આ બે ગામ છે. અને એ બે ગામની વચ્ચે જ્યાં શેત્રુંજીનો પુલ આવેલો છે, શેત્રુંજી નદી આવેલી છે, ત્યાં એક શિકોતર માતાનું દેરું બેઠેલું છે. પણ મિત્રો, આ માતાજીનો એટલો બધો ખાસ છે કે દરેક લોકો અહીંની માનતા કરે છે અને માનતા પૂરી પણ થાય છે. પણ મિત્રો, એ તો વાત થઈ શ્રદ્ધાની, પણ જે નજરે આપણે જોઈએ છીએ એ જોઈને આપણને ખરેખર એમ થશે કે ના, આપણે માનવું તો પડે. મિત્રો, અત્યારે આપણે એ શિકોતર માતાના દેરી પાસે જઈ રહ્યા છીએ. વરસાદ નથી એટલા માટે, નહીંતર આ જે ધજા અને તમને આ બધો એરિયા દેખાય છે, તમામ વસ્તુ ડૂબી ગયેલી હોય છે. આ બધું જ તમે જોઈ શકો છો મિત્રો, જે તે ટાઈમે પાણી આવ્યું હોય એના લીધે આ બધું ઉખડી ગયેલું છે અને આ બધું જ ડૂબેલું હોય છે. પરંતુ જ્યારે પાણી જતું રહે છે ત્યારે અહીંથી એક પણ વસ્તુ મિત્રો, આ તમે ત્રિશૂળ જોઈ શકો, ધજા જોઈ શકો, અને જે આટલું દેરું છે અને આટલી જે જગ્યા છે એમાંથી એક પણ વસ્તુ આજ દિન સુધી પાણીના પ્રવાહમાં તણાઈને જતી નથી. ડૂબી ચોક્કસથી જાય છે, પણ શ્રીફળ હોય, ધજા હોય કે આ ત્રિશૂળ હોય, આજ દિન સુધી એક પણ ત્રિશૂળ ત્યાંથી નીકળ્યું નથી કે એક પણ ત્રિશૂળ તણાઈ નથી ગયું. અને મિત્રો, આ ખરેખર ગામ લોકો પોતાના સ્વમુખેથી વર્ષોથી લોકવાયકા છે અને અમે લોકોએ પણ માનતા કરેલી અને માનતા ફળે પણ છે. તો આ માતાજીનો આટલો બધો હાસ છે. અને ગામની બહાર નદીની વચ્ચે આ શિકોતર માતાજી બેઠેલા છે. અને આપ જોઈ શકો છો મિત્રો, ઘણા બધા લોકોએ હાર ચડાવેલા છે, પૂજા કરેલી છે, શ્રીફળ વધેરેલું છે. તો મિત્રો, જો તમે લોકો પણ તળાજા તાલુકામાં આવતા હોય તો તળાજાથી 7 થી 8 કિલોમીટર દૂર ટીમાણા ગામ છે અને ત્યાં ચોક્કસથી મુલાકાત લેજો, ચોક્કસથી દર્શન કરજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.